અમદાવાદમાં પાણીજન્ય રોગોમાં વધારો થયો છે ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પાણીજન્ય રોગોની ઓપીડીમાં વધારો નોંધાયો છે। સિવિલ હોસ્પિટલમાં ઓપીડીની વાત કરીએ તો કમળાના ગયા મહિને 186 જેટલા કેસ નોંધાયા હતા। ચાલુ મહિનામાં જ આજ દિન સુધી 58 જેટલા દર્દીઓએ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી છે તો ડાયરિયા અને વોમિટિંગમાં ગયા મહિને 400 જેટલા લોકોએ સારવાર લીધી હતી અને ચાલુ મહિને 129 જેટલા દર્દીઓએ સારવાર લીધી છે। વાયરલ ફીવરમાં ગયા મહિને 650 જેટલા દર્દીઓએ સારવાર લીધી અને ચાલુ મહિનાની વાત કરીએ તો 96 જેટલા દર્દીઓ નોંધાયા છે। કમળાના કેસીસ ગયા મહિને જોઈએ ને તો 186 જેટલા નોંધાયા હતા અને અત્યાર સુધી 58 દર્દીઓએ કમળાની સારવાર લીધી। એ જ રીતે ડાયરિયા વોમિટિંગ જોવા જઈએ તો ગયા મહિને 400 થી વધારે લોકોએ સારવાર લીધી અને આ વખતે 129 જેટલા લોકોએ આટલા દિવસની અંદર સારવાર લીધી। વાયરલ ફીવરની વાત કરશું તો 650 થી વધારે લોકોએ ગયા મહિને સારવાર લીધી અને આ મહિને અત્યાર સુધીમાં 96 દર્દીઓ